સાથે અમુક એવા લોકો જોડાયા છે જે સંત રામપાલજી મહારાજની જે અન્નપૂર્ણા મુહિમ અત્યારે ચાલી રહી છે એનાથી એ આકર્ષિત થયા છે અને એમના વિશે એમનું શું અભિપ્રાય છે એ આપણી સાથે છે। એમાંનું એક આ દહેજ પ્રથા જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનું એમણે જે સ્ટેપ ઉઠાવ્યું છે એ પણ ખૂબ આનંદની વસ્તુ છે। કાર્યો કરે છે એવા કાર્યો અન્ય ધર્મ ગુરુઓ જો કરવા એની સાથે જોડાઈ જાય તો આપણો ભારત દેશ છે એ સોનાની ચીડિયા ફરીથી બની છે। દર્શકો, આપણી સાથે અમુક એવા લોકો જોડાયા છે જે સંત રામપાલજી મહારાજની જે અન્નપૂર્ણા મુહિમ અત્યારે ચાલી રહી છે એનાથી એ આકર્ષિત થયા છે અને એમના વિશે એમનું શું અભિપ્રાય છે એ આપણી સાથે હવે એ પોતાના વિચારો આપણી સાથે શેર કરવા માંગશે, તો એમના જોડેથી આપણે જાણકારી લઈશું। નમસ્કાર સર। નમસ્કાર સર, તમારે સંત રામપાલજી મહારાજની જે અન્નપૂર્ણા મુહિમ છે એના વિશે તમારું શું કહેવું થાય છે? હું અરવલ્લી જિલ્લાનો વતની છું અને નામ છે જયંતિભાઈ એસ પ્રિયદર્શી। મને જાણવા મળ્યું છે કારણ કે અરવલ્લી જિલ્લામાં સંત રામપાલ શ્રી મહારાજનું એમના વિચારો અને એમના મેળાવડાઓ અહીંયા તો જોવા મળ્યા છે, સાંભળવા મળ્યા છે અને એથી મને જાણવા મળ્યું છે કે તેઓ શ્રી એક ઉમદા સેવાનું કામ કરી રહ્યા છે અને એ સેવામાં અન્નપૂર્ણા જે યોજના છે એ ખરેખર એટલી સાર્થક નીવડી છે કે ખરેખર ગરીબોનું જે કોઈ નથી એ સંતરામ મહારાજે એ બીડું ઝડપ્યું છે અને આવા માણસો કે જે આર્થિક રીતે સંપન્ન ન હોય, કે જેમને પોતાને ખાવા માટે અન્ન ન હોય, ભૂખ્યા હોય, એવા લોકોને ઘેર ઘેર જઈને પોતાના વિચારો પ્રદર્શિત કરીને છેક સુધી એમના ઘર સુધી અન્ન પહોંચાડવું, એમને ભૂખ્યાને ભોજન આપવું, તેમજ તેમના ખેતરો માટે પણ એમની જરૂરિયાતો જેવી કે ખાતર છે, બિયારણ છે, પાણીની વ્યવસ્થા છે, કુવાઓની વ્યવસ્થા છે, ત્યાં સુધી કુવાઓ ખોદીને પણ ત્યાં અંદર એમની જરૂરિયાતોને એ સંપન્ન કરે છે। ખરેખર એમનું આ સેવાકીય જે કાર્ય છે ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને અમારા અરવલ્લી જિલ્લામાં એ ખૂબ જ પ્રશંસનીય બન્યું છે, એનાથી હું ખૂબ ખુશ છું। વધુ એક સવાલ તમને કરવા માંગીશ કે અત્યારે હાલ અસમમાં પૂર આવેલું છે, આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહીએ છીએ કેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે, તો એવી જગ્યાએ પણ સંત રામપાલજી મહારાજ મદદ માટે પહોંચ્યા છે, તો એ વિશે તમે શું કહેવા માંગશો? હા, એ પણ જાણ્યું છે મેં કે ખરેખર આવી જે પરિસ્થિતિઓ હોય કે ક્યાંક ભૂકંપ થયો હોય, ક્યાંક પૂર આવ્યું હોય, ક્યાંક વાવાઝોડું હોય અને એના કારણે કેટલાક ઘરો છે એમને નુકસાન થતું હોય છે, આર્થિક નુકસાન થતું હોય, માનવનો પણ સંહાર થતો હોય, ત્યાં આ બધી જે પ્રવૃત્તિઓ છે કે જ્યાં નુકસાન થયું હોય, કે જ્યાં લોકો રીબાતા હોય એવી જગ્યાએ પણ પોતે જાતે પહોંચી જઈને એઓ ત્યાં અંદર એક સેવાનું ભગીરથ કામ કરે છે। ખરેખર એ પણ આનંદનીય એમનું કાર્ય છે। ખૂબ ખુશ છું એનાથી। હવે મારો અંતિમ સવાલ હું તમને પૂછીશ ત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાત તો ઠીક વાત છે પણ અન્ય જે રાજ્યો છે ત્યાં દહેજની પ્રથા બહુ ચાલી રહી છે। ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ આ દહેજ પ્રથા ચાલે છે અને આવી જે પ્રથાઓ છે એને પણ નાબૂદ કરવા માટે સંત રામપાલજી મહારાજ ઘણા બધા પ્રયત્નો કરે છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? હા, એ પણ એક એમનું પ્રશંસનીય કાર્ય રહ્યું છે। એમની સેવાનું જે કાર્ય છે એમાંનું એક આ દહેજ પ્રથા જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનું એમણે જે સ્ટેપ ઉઠાવ્યું છે એ પણ ખૂબ આનંદની વસ્તુ છે કે જ્યાં લોકો પોતાની દીકરીઓને દહેજ લઈને ગમે તેવા ઉંમરલાયક માણસો, ખરાબ માણસો, વ્યસનવાળા માણસો, આવા માણસોને પૈસા લઈને કે દહેજ લઈને દીકરીને વળાવી દેવી, દીકરીનો વેપાર કરવો, એ એમણે અટકાવવા માટેનું એક કામ ઉપાડ્યું છે। ખરેખર પ્રશંસનીય છે। એમણે આવી દીકરીઓને બચાવવા માટે, આવા નર રાક્ષસોના હાથમાંથી બચાવવા માટેનું એક આ પગલું ભર્યું છે, એ ખૂબ ઉમદા કામ છે। જી ધન્યવાદ। થેન્ક યુ। વધુ એક ક્વેશ્ચન હું જ્યારે આપણી સાથે જે ભાઈ જોડાયા છે એમને પૂછવા માંગુ ત્યારે સર મને જણાવો કે સંત રામપાલજી મહારાજ જેવા સમાજ સુધારણા કાર્યો કરે છે, એવા કાર્યો જેટલા અન્ય ધર્મગુરુઓ છે એ પણ કરવા લાગે તો કેવી અસર પડે આપણા ભારત? સંત રામપાલજી જે કાર્યો કરે છે એવા કાર્યો અન્ય ધર્મ ગુરુઓ જો કરવા એની સાથે જોડાઈ જાય તો આપણો ભારત દેશ છે એ સોનાની ચીડિયા ફરીથી બની છે। જે સંતો પોતાના જે ભંડારો છે એ ભંડારો ભરપૂર રાખે છે એના કરતાં તો જો આવા સંતો
જે સેવાના કાર્યો કરે છે એ સેવાના કાર્યોમાં જો વાપરે તો આપણો દેશ કોઈ દિવસ ગરીબ રહે જ નહીં. જી ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શકો તમે જોયું કે અહીં જે ત્રણ ભાઈ આપણી સાથે જોડાયા હતા એમના વિચારો કેવા હતા સંત રામપાલજી મહારાજની અન્નપૂર્ણા મુહિમ વિશે. ખૂબ જ સરસ આપણને જાણકારી એમને પૂરી પાડી અને આવા જ વિડીયો જોવા માટે બનેલા રહો અમારી ચેનલ એસએ ન્યૂઝ ગુજરાત સાથે. હું ધ્રુવી ખાનમાં કેમેરામેન દિલીપ સાથે. ધન્યવાદ.